નમસ્કાર, મારી વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે વિકાસ મકવાણા। તો અત્યારે જમાનો ડિજિટલનો છે। આંગળીના ટેરવે તમને તમામ ચીજવસ્તુઓ મળતી હોય છે અને હવે લોકો ઓનલાઈન તમામ વિગતો સ્ટોર કરતા પણ થયા છે। પણ એની સાથે તમે સાંભળ્યું છે કે તમારે જો વસિયત તમારે કરાવી હોય તો પછી તમામ વસ્તુઓ, સંપત્તિ, બધું એનું વસિયતનું રજિસ્ટ્રેશન ઓફલાઈન થતું હોય છે। પણ હવે એવી વિગત આવી રહી છે કે ડિજિટલ વસિયત પણ થઈ શકશે। જી હા, જો કે એમાં પણ ઘણી બધી બાબતોનું તમારે ધ્યાન રાખવાનું છે, કારણ કે તમે ક્યાંક ફ્રોડનો શિકાર ન બની જાઓ, ક્યાંક એવી જાળમાં તમે ન ફસાઈ જાઓ, એ બધી બાબતોનું ધ્યાન રાખવાનું હોય છે। આખરે આ ડિજિટલ વસિયત છે શું, તમે તેનો કેવી રીતે ઉપયોગ કરી શકો, એની પાછળનો હેતુ શું છે, શું એમાં કોઈ નુકસાન છે ખરા, અથવા તો તમે ડિજિટલ વસિયત કરવા જઈ રહ્યા છો તો શું નુકસાન થઈ શકે છે, તમામ બાબતો આપણે સમજવાનો પ્રયત્ન કરીશું। આખરે આ ડિજિટલ વસિયત છે શું, એ આપણે બ્રેકિંગ ન્યૂઝ સાથે જોઈએ તો સંપત્તિના વસિયતની જેમ ડિજિટલ વસિયત પણ સંભવ છે। જી હા, ડિજિટલ એસેટ્સની પણ વસિયત કરાવી શકાય છે। ડિજિટલ માહિતી સુરક્ષિત રાખવા ડિજિટલ વસિયત આવી રહી છે અને આ બાબતે કેન્દ્ર સરકાર ડિજિટલ વસિયત માટે ગાઈડલાઈન પણ તૈયાર કરશે અને કહેવામાં આવી રહ્યું છે કે કોર્ટના ધક્કા ખાધા વગર ડેટા ટ્રાન્સફરની પણ તમને સુવિધા મળશે। કેન્દ્ર સરકાર આ ડિજિટલ વારસદાર કાયદો લાવવા જઈ રહી છે। પોતાનો પર્સનલ ડેટા સાચવવા ડિજિટલ વિલ પણ અમલમાં આવશે। ઇલેક્ટ્રોનિક અને આઈટી મંત્રાલય તેને લઈ એક ગાઈડલાઈન તૈયાર કરી રહ્યું છે। વ્યક્તિની હયાતીમાં જ ડિજિટલ વારસદારને નિયુક્ત કરાશે। પછી મેલ હોય કે પછી યુટ્યુબ ચેનલ કે વોટ્સએપ, ઈ વોલેટની પણ તમે વસિયત કરાવી શકશો। મૃત્યુ બાદ ઓનલાઈન ડેટાને પણ સુરક્ષિત રાખી શકાય છે। સોશિયલ મીડિયા એકાઉન્ટ કોણ વાપરશે એનો પણ વારસદાર નક્કી થશે। બ્લોગ, ડોમેન નેમ, ક્રિપ્ટોકરન્સી, એના પણ કાનૂની દસ્તાવેજ તૈયાર થઈ શકશે। મૃત્યુ બાદ ડિજિટલ નાણાં, ડિજિટલ સંપત્તિ, એને પણ સુરક્ષિત રાખી શકો છો। ફેસબુક, ઇન્સ્ટાગ્રામ સહિતના સોશિયલ મીડિયા પર તમારા તમામ ડેટા સુરક્ષિત થઈ શકે છે। મોબાઈલના વિડીયો, તસવીરો સહિતની યાદો પણ સુરક્ષિત રહી શકે છે। તો આ હવે ડિજિટલ યુગમાં વધુ એક આવો ડિજિટલ નિર્ણય લેવામાં આવી રહ્યું છે, જો કે એને જાણવું ખૂબ જરૂરી છે। એમાં ફાયદા, નુકસાન, પ્રોસ કોન શું છે, એ તમામ બાબતો આપણે સમજવાનો પ્રયત્ન કરીશું। આપણી સાથે ગેસ્ટ પેનલ જોડાઈ ગઈ છે, એમની સાથે આપને મુલાકાત કરાવી દઉં। આપણી સાથે હેમલ રાવલ જોડાયા છે, એડવોકેટ છે। હેમલજી, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે। વિઝન રાવલ જોડાઈ ગયા છે, એઆઈ અને ફ્યુચર ટેક એક્સપર્ટ છે। રાવલ સાહેબ, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત। સાથે હાર્દિકભાઈ બ્રહ્મભટ્ટ જોડાયા છે, એડવોકેટ છે। સાહેબ, આપનું પણ ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે। સૌપ્રથમ રાવલ સાહેબ, આપની પાસે આવવા માંગીશ કે એઆઈનું અત્યારે ફ્યુચર છે, એઆઈનો અત્યારે ભરપૂર ઉપયોગ લોકો કરી રહ્યા છે, એની સામે આ જે ડિજિટલ વસિયત આવી છે એ શું છે, એનો ઉપયોગ કેવી રીતે કરી શકાય? ચોક્કસ, ડિજિટલ વસિયત જે આવી છે એ જે એઆઈ અને બીજા બધા જ ટેકનોલોજીનો ઉપયોગ કરીને જે કોન્ટેન્ટ ક્રિએટર છે એમના માટે ખૂબ જ લાભદાયક છે, કેમ કે એ લોકો વર્ષોની મહેનત કરી અને વિડીયોઝ અને ડિજિટલ કોન્ટેક્ટ તૈયાર કરતા હોય છે, પરંતુ એમના ગયા બાદ કે આકસ્મિક મૃત્યુ બાદ એ બધા જ ડેટા જે છે કોઈપણની એક્સેસ વગર જતા રહેતા હોય છે। એટલે જે લોકો એમાંથી અર્નિંગ કરે છે, જે લોકો એના સબસ્ક્રાઈબર પાસેથી સબસ્ક્રિપ્શન રૂપે જે અર્નિંગ કરતા હોય છે, એ લોકો માટે આ આશીર્વાદ સ્વરૂપ છે। શું છે જાણીએ તો બહુ સિમ્પલ છે કે તમારા જેટલા બી ડિજિટલ અસેટ છે, જ્યારે કે યુટ્યુબનું એકાઉન્ટ હોય, ઇન્સ્ટાગ્રામ હોય, ફેસબુક હોય, અથવા તો તમારા ગૂગલ ડ્રાઈવ કે એપલનો ક્લાઉડ એકાઉન્ટનો ડેટા હોય, જ્યાં તમે તમારા બધી જ વર્ષોની મહેનત, તમારા કન્ટેન્ટ મૂકી રાખ્યા હોય, એ કન્ટેન્ટને એક્સેસ કરવા માટે તમે તમારા ઓળખીતાને, તમારી જનરેશનને અથવા તો તમારા ભરોસાપાત્ર વ્યક્તિને એક્સેસ આપી શકો છો। તે છે આ ડિજિટલ એસેટનું અપ્રૂવલ। ઓકે, હાર્દિકજી, આપની પ્રતિક્રિયા શું? આવા કોઈ આવે છે લોકો તમારી પાસે, અથવા તો એની ચર્ચા થાય છે કે અમારે પણ આવી વસિયત કરાવડાવી છે, અમારે પણ અમારા જે ડિજિટલ રાઇટ્સ છે એ બીજા કોઈને આપવા છે? હજી આ લેવલ પર પહોંચ્યું નથી। આપણા ત્યાં મિલકત હંમેશા વિલ શેનું થાય? તમારી મિલકતોનો વિલ થાય। મિલકત બે પ્રકારની હોય, એક સ્થાવર અને એક જંગમ। સ્થાવર મિલકત કોને કહેવાય? જે મકાન છે, ગાડી છે, જે ફિઝિકલ રૂપમાં છે। એક જંગમ મિલકત છે કે જેની અંદર તમે આ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી પણ આવે, એનો પાર્ટ છે। આ એક પ્રોપર્ટી છે, જેમ કોપીરાઇટ, પેટન્ટ, ટ્રેડમાર્ક, ડિઝાઇન, આ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટીના ભાગ છે। એમ તમારું જેમ કોઈ કન્ટેન્ટ છે, જે સાહેબે વાત કરી એવી, તો એ કોપીરાઇટેડ હોય, તમે પોતે એને પેદા કર્યું છે, તમારે એકલા માટેનું છે। એવા તમારી પાસે કોઈ એવી વસ્તુઓ છે કે જે
તમે એને ફિઝિકલી હાથમાં નથી મેળવી શકતા. જેમ કે ક્રિપ્ટોકરન્સી છે. ક્રિપ્ટોકરન્સી હાલ ઇન્ડિયાની અંદર ઇલીગલ નથી પણ લીગલ પણ નથી, કારણ કે એના માટેનો કોઈ કાયદો નથી, પણ સરકાર એની પર ટેક્સ લે છે એના તમારા નફામાં. તો ઇટ મીન્સ એ કહી શકાય કે એક જાતનું એ ઇલીગલ નથી રહ્યું હવે. તો આવી બધી જે વસ્તુઓ છે કે જે તમે હાથથી કોઈને આપી નહીં શકો અથવા ક્યાંય મૂકી નહીં રાખી શકો કે જેથી તમારા મર્યા પછી એ તાળું ખોલીને કોઈ વ્યક્તિ લઈ લે. તો આવી વસ્તુઓને તમારે ટ્રાન્સફર કર્યા પછી સપોઝ તમને કોઈ વખતે રોયલ્ટી મળતી રહેતી હતી જે ડિજિટલી મળે છે તમને, જેમ કે ક્રિપ્ટો હોય એ ડિજિટલી જ મળવાના છે, કદી એનું ફિઝિકલ કોઈન આવવાની વાત નથી. ઓકે, તો આવી બધી વસ્તુઓ તમારે ટ્રાન્સફર કરવી તો કેવી રીતે કરવી? એ ટ્રાન્સફર પણ ડિજિટલી જ થાય. તો એ ડિજિટલી આ એક જાતનું આપણે જેમ ખાતાની અંદર નોમિનીની વ્યવસ્થા જે રાખીએ છીએ કે ભાઈ મારા મૃત્યુ પછી આ મારી એફડી આ નોમિનીને આપી દેવી, એવી જ વસ્તુ એક સાદા ભાષામાં સમજીએ તો તમારી જે ડિજિટલ એસેટ્સ છે એના આ નોમિની તરીકે એનું નામ નોંધવાનું થાય કે તમારા ન હયાતીમાં આ વસ્તુનું એક્સેસ અથવા એનો જે લાભ છે એ સોને મળે. ટૂંકમાં વકીલોને સારો બિઝનેસ મળી રહેશે, આમાં બીજા નવા ઓપ્શન પણ નીકળશે. પણ આમાં હાર્દિકભાઈ એમાં શું એનું એક એવું પ્લેટફોર્મ એવું પણ આપણે જોઈશે કે જ્યાં આ તમામ બાબતોના લીગાલિટીઝ એ પણ બધું તપાસી શકાય, એની તો ઘણો સમય આમાં લાગે છે વીતી જશે. કેવું છે તમે સમજો, આજે વાત છે ફેસબુક, વધારે આપણે ડેટા શેના પર હોય છે? ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે એવી જે પ્રૂવન ચેનલ્સ છે કે જેનાથી તમને પૈસા મળે છે, અથવા આ બધી ચેનલ્સ છે બેઝિકલી યુએસની, એનું ઇન્ડિયાની અંદર એક કંપની સ્થપાઈ હોય. એટલે આ એ લેવલની વાત છે કે જેના માટે એક નેશનલ પ્લેટફોર્મ બનવું પડશે. એ કાયદો હંમેશા કોઈ પણ વસ્તુ ઇન્ડિયાની અંદર કોઈ પણ વસ્તુ હોય ને, વર્લ્ડમાં કહું છું આમ તો, એ દરેક વસ્તુ કાયદાથી ગવર્ન થતી હોય. આપણે સામાન્ય વસ્તુમાં એક સમજીએ કે આપણે ગાડી હોય છે એની ઉપર એક કેરિયર લગાડેલું હોય છે, તમને કદાચ ખબર હોય તો, કે આપણે સામાન મૂકવા માટે, એનો પણ કેરિયર એક્ટ છે. દરેક વસ્તુ સુરતની નીચે જેટલી બી વસ્તુઓ છે ને બધી કોઈને કોઈ કાયદા દ્વારા ગવર્ન થાય છે. તો એવી જ રીતે આના માટે પણ સ્પેસિફિક કાયદા રાખવા પડશે. એ કાયદાની અંદર એટલે જે આ નવો એક્ટ આવશે એની અંદર એ બધી વસ્તુઓને આવરી લેવામાં આવશે. કાયદાના વગર કોઈ વસ્તુ થઈ ન શકે. તમે શેના અંદર એને લીધું તો આ કાયદાની જોગવાઈ હેઠળ એવું થશે કે આ ડિજિટલ વસ્તુ છે એ અમને ટ્રાન્સફર કરવાની રહેશે. બાકી મિલકત છે એ મિલકત હંમેશા તમે તમારા વારસદારને આપી જ શકો. અમારે જે વકીલો આપે એમ જેમ કીધું વકીલોને લાભ થશે, વકીલોને વિલ છે એમાં જન્મ ને સ્થાવર બંનેનું વિલ તો એક જ બને. આનો કંઈ બહુ મોટો ફરક નહીં પડે વકીલાતના વ્યવસાય સાથે. હા, પણ લોકોની હવે જેમ પહેલા આપણે વસ્તુઓ જોતા હતા કે સોનું ચાંદી ઘરમાં જ રહેતું હતું, પછી લોકરમાં ગયું, પછી બોન્ડ બની ગયા, એમ જેમ રૂપ બદલાતું ગયું એમ આની સિસ્ટમ બદલાતી જશે. બાકી વસ્તુ તો એની એ જ છે, તમારી મિલકત છે એ જે રૂપની મિલકત છે એ રૂપે એને ટ્રાન્સફર કરવાની છે. ઓકે, હેમલજી આપનો ટેક શું છે આ જે ડિજિટલ વસિયતની વાત થઈ રહી છે એને લઈ? હું કહેવા માંગીશ કે ભારત સરકાર ખૂબ જ જાગૃત છે આના માટે. એને એક ડીપીડીપી એક્ટ, અમે અમારી ભાષામાં કહીએ તો એને ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ 2023 લાગુ પડી ગયો છે 2025થી. તો એમાં રાઇટ ટુ નોમિનેટ આપે છે સેક્શન 14, યસ 14 નંબરની જે કલમ છે એ તમને રાઇટ ટુ નોમિનેટ આપે છે. અને એના દ્વારા તમે તમારો નોમિનેશનમાં કોઈને બી નિમી શકો છો વારસદારને, એને ડિજિટલ વારસદાર તરીકે તમે નોમિનેટ કરી શકો છો. અને સપોઝ તમે એને નોમિનેટ નથી કર્યો બિકોઝ ઓફ અનઅવેરનેસ, નથી તમારામાં જાગૃતિ, તો તમારા જે લીગલ હેર્સ છે એ જ તમારા ડિજિટલ વારસદાર બનશે. દેટ ઇઝ ધ મેઇન આઉટપુટ ઓફ ધીસ એક્ટ. ઓકે, તો એટલે એટલી અવેરનેસ અત્યારે છે ગુજરાતમાં અથવા તો ક્યાંય એવી ચર્ચાઓ થઈ રહી છે ખરા કે ભાઈ ચાલો આપણે આવું કરવું જોઈએ કે ભાઈ ડિજિટલ આપણા જે રાઇટ છે બધા અન્ય કોઈને આપણે સોંપીને જઈએ, અથવા તો આ હવે હોલ્ડર આ હશે નેક્સ્ટ? રિસેન્ટલી ગાંધીનગર સિવિલ કોર્ટે બહુ મસ્ત ચુકાદો આપ્યો છે. સાધના શૈશવ શાહનો એ લેન્ડમાર્ક જજમેન્ટ કહી શકાય ફોર ગુજરાત એટલીસ્ટ. એમાં એપલનો ફોન આઈફોન 13 પ્રો મેક્સ જે હતો એ જે એના માલિક હતા એ એક્સપાયર થઈ ગયા. તો એમની વાઈફ અને એમની દીકરીએ કેસ કર્યો. પહેલાં તો એપલને સંપર્ક કર્યો કે અમને એના ડિજિટલ જેટલી બી પ્રોપર્ટી છે આઈક્લાઉડ પર એ બધા રાઇટ્સ અમને આપો. એપલે પ્રાઇવસીનું બ્રીચ થાય એમ કરીને ના પાડી દીધી અને કોર્ટનો ઓર્ડર લાવવાનું કીધું. અહીંયા કોર્ટે જનરલ ક્લોઝિસ એક્ટ પ્રમાણે ડિજિટલ જે પ્રોપર્ટીઝ છે આઈક્લાઉડ ઉપર કે બીજા સોશિયલ મીડિયા ઉપર એ બધા માટે એમ કીધું કે આ પણ એક જંગમ મિલકત છે, જેમ બ્રહ્મભટ્ટ સાહેબે કીધું એ પ્રમાણે. તો એટલે એને કોર્ટનો ઓર્ડર મળ્યો ફેવરિંગમાં અને પછી એને એના રાઇટ્સ મળ્યા. અને ધીસ ઇઝ હાઉ ઇટ ઇઝ કમિંગ
ઇમર્જિંગ નાઉઅડેઝ કે ભાઈ હવે તમારે ડિજિટલ પ્રોપર્ટી માટે પણ જાગૃત રહેવું પડશે. એન્ડ એઝ ફાર એઝ સાયબર ફ્રોડ્સ આર ગોઈંગ ઓન ડે બાય ડે, ઇટ્સ નોટ અબાઉટ ઓનલી મની, ઇટ્સ અબાઉટ એવરીથિંગ. તમારી પ્રોફાઇલ, તમારા પિક્ચર્સ, વોટ એવર જેટલું બી છે તમારી ફૂટપ્રિન્ટ સાયબરની, એ બધા માટે આ વારસદારી, ડિજિટલ વારસદાર નિમવો બહુ જરૂરી છે. ઓકે વિઝનજી, આમાં જે તે કંપનીઓ છે, જે મેડમે એપલનું ઉદાહરણ આપ્યું હતું, જે પણ ડેટા સ્ટોર કરનારી કંપની છે, ભલે આપણે સૌથી વધારે કન્ઝ્યુમ કરીએ છીએ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, પણ આપણો બધાનો ડેટા તો યુએસએમાં સ્ટોર થાય છે, તો ડેટા પણ અહીંયા સ્ટોર કરવો જરૂરી છે. બીજી સૌથી મહત્વની બાબત એ કે આમાં જે રીતે કહ્યું, આ કેસની જ આપણે વાત કરીએ તો એમાં તમે જુઓ કે કંપની ડિસાઇડ કરે છે કે ભાઈ આ મેં માની લઉં કે ભાઈ વિઝન રાવલનું એક એકાઉન્ટ બનેલું છે તો બધું વિઝન જોડે જ રહેશે, પણ કદાચ તમે કોઈને આપીને જાઓ છો તો પછી એ નક્કી પાછું એ કંપની જ કરશે કે અહીંયા એમાં કયા લીગાલિટીઝ અથવા ટેકનિકલિટીઝ આમાં જોઈએ છીએ આ ટ્રાન્સફર કરવા માટે? બહુ જ સરસ પ્રશ્ન છે આપનો. તમે અત્યારે પણ જોશો તો એપલ સિવાય તમે જેમ કહ્યું કે ઇન્સ્ટાગ્રામ છે, ફેસબુક છે, મેટાના બંને જે પ્રોડક્ટ્સ જે છે એમાં હાલમાં પણ આપ ડિજિટલી આ રાઇટ જે છે એને મેમોરિયલાઇઝેશન કહેવામાં આવે છે. મેમોરિયલાઇઝેશન આપ ડેફિનેટલી એની અંદર કરી શકો છો. આપ સેટિંગમાં જઈએ અને ખાલી મેમોરિયલાઇઝેશનમાં સર્ચ કરશો તો આપને ઓપ્શન મળશે. એમાં બે વિકલ્પ અત્યારે પણ હાલની તારીખમાં પણ કંપની આપને આપી રહી છે. એક, આપના મૃત્યુ બાદ કે આપના ગયા બાદ એકાઉન્ટ સંપૂર્ણપણે ડિલીટ કરી નાખો, અથવા તો બીજું ઓપ્શન એવું છે કે તમે જેને પણ તમારા એકાઉન્ટના રાઇટ આપવા માગો છો એને ઈમેલ આઈડીથી એને કનેક્ટ કરીને એને રાઇટ ત્યાં ટ્રાન્સફર મૂકી દો. જેવી પણ આપની મૃત્યુ થાય ત્યારે એ જે પર્સન જે છે એ આપની કોઈ પ્રાઇવેટ ચેટ નહીં વાંચી શકે, પરંતુ આપના બધા જ ફોટોગ્રાફ, વિડીયોઝ, ડેટાનો બેકઅપ એ લઈ શકે. જેમ તમે કહ્યું, પણ બેકઅપ તો સ્ટોર થાય છે આઉટ ઓફ ઇન્ડિયા અત્યારે, પણ ડેફિનેટલી એ બેકઅપ ડાઉનલોડ કરીને ઇન્ડિયામાં હાર્ડ ડ્રાઈવમાં પોતાનો કોમન લોકલ ડેટા લઈ અને પછી એને રિમૂવ પણ કરવા માટે એપ્લાય કરી શકે. સો એ પ્રકારના સ્ટેપ્સ લઈ શકે છે. સો આ મેટાની અંદર ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ બંને માટે આ ઓપ્શન હાલમાં પણ ઉપલબ્ધ છે. જે દર્શકોને ખ્યાલ નથી એ લોકો સેટિંગમાં જઈને આ ઓપ્શન એક્સપ્લોર કરી શકે છે. બિલકુલ, એ બધી સામાન્ય બાબત છે, પણ જ્યારે માથાકૂટ થશે વિઝનજી કે જ્યારે પૈસાની વાત આવશે કે જેની જોડે એવા મોટા મોટા એકાઉન્ટ છે, પછી એને કદાચ ટ્રાન્સફર કરવાની વાત અથવા તો કોઈ છેતરપિંડી કરીને ટ્રાન્સફર કરી લે, કંઈ પણ કરી લે, એવું પણ કદાચ આવશે જ્યારે આ બધું મોટું થશે ત્યારે એ કિસ્સામાં પછી શું સાવચેતી રાખવી જોઈએ જો આવી ગાઈડલાઈન તૈયાર થયેલી છે તો? ઓફકોર્સ એના માટે એક આઈ થિંક કેન્દ્ર સરકાર આખું ડિટેલ પ્રોજેક્શન આખું પરફોર્મમાં લાવી રહી છે. એ ઉપરાંત અત્યારે હાલની તારીખમાં તમારે 3 વસ્તુ એન્શ્યોર કરવાની છે. એક, તમારી કોઈ સિમિલર નામથી કોઈ ફેક આઈડી તો નથી ને, એ આપ ચેક કરી શકો છો. બીજું, એનું એક પ્રોસેસ છે. તમારા બધા જ પાસવર્ડ, બધા જ ડેટા એક જગ્યાએ એકત્રિત કરો અને કોઈ પણ ટેકનિકલ સેવી વ્યક્તિની મદદ લઈને એને એક જગ્યાએ ડિજિટલ લોકરની અંદર કમ્પાઇલ કરીને મૂકી દો. અને પછી તમે જેને એનો એક્સેસ આપવા માંગો છો એ લોકોને પાસવર્ડ નથી આપવાના, ખાલી એ જ્યાં તમે સ્ટોર કર્યા છે બધા પાસવર્ડ એનું તમારે નોમિનેશનની અંદર એક્સેસ મૂકવાનું છે. અને પછી આ બધા ડેટાને ડોક્યુમેન્ટેડ કરાવી અને તમારું ડિજિટલ વિલ જે છે એને પ્રારૂપમાં આપવાનું છે. તો આ 3 વસ્તુ ધ્યાનમાં રાખવાથી આ પ્રોસેસને તમે વધારે ઇમ્પેક્ટફુલ અને સેફ બનાવી શકો છો. બ્રહ્મભટ્ટ સાહેબ, આપનું આકલન શું છે કે જ્યારે પછી આવા જો કાયદા બની જશે, ગાઈડલાઈન હશે, તો લીગાલિટી આમાં ઓર વધી જશે? કારણ કે તમે જો છો અત્યારે ઓલરેડી છેતરપિંડીના ઘણા કિસ્સા આવે છે, લોકોના પેજ હેક થઈ જાય, પેજ ડિલીટ થઈ જાય, તો આમાં પણ એ શક્યતા છે બ્રહ્મભટ્ટ સાહેબ કે એ કદાચ હેક થઈ જાય, કોઈ જાણી જોઈને ડિજિટલ રાઇટ્સ લઈ લે, પછી એ લીગાલિટીઝમાં જવા માટે એક્સેસ મેળવવો, આમાં એ ભારતમાં એનો એક્સેસ રહે ખૂબ જરૂરી છે, આપ માનો છો? જો આજે આપ એમ કીધું કે જો આનું ફ્રોડ થાય અથવા કોઈ રીતે એનું એક્સેસ લઈ લેવાય, મર્ડર કરવું છે ને એ કદાચ કાયદો નહોતો બન્યો ને જ્યારે આદિમાનવના સમયથી થોડાક આપણે સોશિયલાઇઝેશન પર આવ્યા ત્યારથી એક કોમન સમજ છે કે મર્ડર કરવું, કોઈને મારી નાખવું એ ગુનો બને છે. જ્યારે કાયદાનું એને સ્વરૂપ નહોતું, આઈપીસી નહોતો બન્યો ઇન્ડિયાની અંદર, પંચાયત એક્ટમાં ખાપ પંચાયત આ બધી સિસ્ટમ ચાલતી ત્યારથી બી આ સિસ્ટમ તો હતી કોઈને મારી નાખવું એ ગુનો છે. એમ ગેરકાયદેસર કૃત્ય કરવા માટે કોઈ કાયદો ન હોય, એને રોકવા માટેના કાયદા હોય. અને આ જે કોઈ પણ વસ્તુ મેં કીધું ને કાયદાની અંદર દરેક વસ્તુ ગવર્ન થાય એ એની ડિઝાઇન તૈયાર કરે કે આ રીતે આ વસ્તુ છે એને મૂવ કરવાનું છે. જેમ એક માણસના ડેટા એના મૃત્યુ પછી કોકને આપવાના છે તો એની પ્રોસિજર શું હશે? જેમ સાહેબે કીધું કે મરી ગયા પછી ક્યાં ડિલીટ કરી દો આખું એનું એકાઉન્ટ, મારી પ્રાઇવેટ ચાર્જ મેં કોઈની જોડે શું વાત કરી હતી એ મારા મરી ગયા પછી મારે દીકરો દીકરી સમજે અને વાંચે એનું કંઈક અલગ અર્થઘટન થાય. તો આવું વસ્તુ જરૂરી બી નથી કે દરેક વસ્તુ તમારી કોઈને કહેવી જ.
તમારી દરેક પ્રોપર્ટી કોઈને આપવી જેવું જરૂરી નથી. અમુક વસ્તુ કદાચ જે સમયમાં થયું હોય, કારણ કે મારું મોત 80 વર્ષે છે, મેં 40 વર્ષથી ફેસબુક વાપરું છું, શરૂઆતમાં શું વાત કરી હશે 80 વર્ષે કંઈક અલગ હોય વસ્તુ એની. તો આવી વસ્તુ જ્યારે આવશે નહીં, એટલે આની અંદર આખું એક ડિઝાઇન બનશે. એને કાયદો બી આવ્યા પછી, કાયદો જ્યારે એનો ઉપયોગ ચાલુ થાય ત્યારે કાયદો કોણ બનાવે? સંસદ અને વિધાનસભા બનાવે, એક્સપર્ટની ટીમ લે, લોકોના અભિપ્રાયો માંગે, અને કાયદા મંત્રાલય એ જે ટીમ બનાવીને કાયદા બનાવીને એને ખરડો પસાર થઈને, ત્યારે ઘણી બધી વાર એની અંદર સંશોધનની જરૂર પડે. જેમ આપણે આઈટી એક્ટ છે જે જોયો, એને 2003માં બન્યો તો 5માં બન્યો, પછી ડિજિટલાઇઝેશન એટલું જલ્દી વધ્યું, આ ક્રિપ્ટો જેવી વસ્તુ જ નથી. બરોબર, તો કાયદો બન્યો, કાયદો દિવસ બાય દિવસ નથી બદલાતો, રોજ નવો કાયદો ના બને. ખાલી ઇન્કમટેક્સનું એક જ છે, દર વર્ષે એને રિન્યુઅલ થાય કે આ ફેરી કેટલા ટકા તમારે ટેક્સ ભરવાનો છે, નથી ભરવાનો, આ બધી વાતો. બાકી આ બધા કાયદા ડે બાય ડે ના વધે, અને જે ટેકનોલોજી જેટલી સ્પીડમાં વધી રહી છે એટલી સ્પીડમાં કાયદો ન જ બદલી શકાય, કારણ કે એની ચર્ચા સંસદમાં કરવી પડે. તો એની અંદર એવા બધા રૂલ્સ માટેની એવી ઓથોરિટીઝ બનશે, કારણ કે જ્યારે આ કાયદો બનાવશે તે લોકો બી સમજ્યું છે કે આટલી જલ્દી કાયદો ન બદલાય, તો એની અંદર એવી પ્રોવિઝન્સ રાખશે કે ડે બાય ડે જે ઓથોરિટીઝને એવા પાવર આપવામાં આવશે. એની જે ઓથોરિટીઝ બનશે એની અંદર જેમ તો કલેક્ટર, ઘણી બધી આપણે વસ્તુ છે, ધારો કે લેન્ડ એક્વિઝિશન હોય છે તો એમાં કલેક્ટર એનો ઓથોરિટી હોય, એની અંદર ડિસ્પ્યુટ થાય તો કોણે ચર્ચા કરવાની, એનો આર્બિટ્રેટર કોણ હોય તો એ કલેક્ટર હોય. એવી રીતે કોઈ પોસ્ટ પેદા કરવામાં આવશે કે અથવા કોઈ વ્યવસ્થિત વ્યક્તિને એ બધી ઓથોરિટી બનાવવામાં આવશે. એમ ડે બાય ડે દેખો, બહુ સ્પષ્ટ વાત છે, આપણે અહીંથી ક્યાંક બહાર આગળ વધવું હોય ને તો પહેલો દરવાજો દેખાય, પછી ત્યાંથી આગળ વધો એટલે બીજો દરવાજો, પછી રોડ આવે, પછી 4 રસ્તા આવે, પછી બસમાં બેસાય. એમ કાયદામાંની અંદર બી જ્યારે આવી કોઈ નવી વસ્તુ આવે છે ને તો તેને બી સમય લાગે છે. આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવાનું થશે, એનું ઇમ્પ્લિમેન્ટેશન બી અલગ અલગ રીતે રહેશે. જેમાં આજે આપણે ડિજિટલ ચેનલો જોઈ રહ્યા છીએ, પહેલાં આપણી ડાસ ટેકનોલોજી, ડિજિટલ એસએસ સિસ્ટમ જે આપણે જોતા, પેલી કેબલવાળી સિસ્ટમ હતી, એ ધીમે ધીમે પહેલાં મેટ્રો સિટીઝમાં આવ્યું, પછી બી ગ્રેડ ટાયર 2 સિટીઝમાં આવ્યું, પછી બધે ડિજિટલ થયું. એમ આ બી ધીમે ધીમે ઇવોલ્વ થશે, આખો કાયદો બી એની રીતે નિખરશે, અને ત્યારે આના એકચ્યુઅલ ખબર પડશે. આજે જે આ બધી પ્રોપર્ટી જે લોકો લઈને બેઠા છે, જેમ કે જે લોકો અર્ન કરે છે, એમાં મોટા ભાગના લોકો એવા છે કે હજી જવાન છે, યંગ છે, હજી એ લોકોનું મૃત્યુનું કે એમનું હજી વિલનો સમય નથી આવ્યો, એટલે હજી એ બધા પ્રશ્નો બી નથી આવ્યા. પણ આથી 5, 10, 15 વર્ષ પછી આ બધા પ્રશ્નો આવશે, ત્યાં સુધી કાયદો બી બની જશે. આજે સરકાર જાગૃત છે એટલી સારી વાત છે, નહીં તો આપણા ત્યાં મોટો ભાગે પ્રશ્ન એવો છે કે આપણે આગ લાગી જાય પછી કૂવો ખોદવા બેસીએ છીએ. આ સરસ મહેનત છે કે એક વસ્તુ શરૂ થઈ ગઈ છે તો ધીમે રહીને આગળ બી વધશે એનાથી. ઓકે, હિમલજી, આપનું આકલન આમાં શું છે કે આમાં ચલો બહુ સારી બાબત છે, પણ એમાં ઘણા બધા હર્ડલ્સ પણ હશે, અથવા તો કદાચ એના ખરાબ પાસા પણ હશે. એમાં આપને શું લાગી રહ્યું છે? સૌથી પહેલાં તો એ સમજવાની જરૂરત છે કે ડિજિટલ વિલ એટલે એવું નહીં. ડિજિટલ વિલ એટલે કે ડિજિટલ મિલકતોને ટ્રાન્સફર કરવાનું કે નોમિનેટ કરવાનું વિલ. જોવા જાઓ તમે તો ડિજિટલ વિલ અને ડિજિટલ મિલકતો વારસામાં આપવા બંને વચ્ચેનો ફરક છે. આઈટી એક્ટ નથી કહેતો કે તમે ડિજિટલ સિગ્નેચર કરો તો એ વિલમાં માન્ય ગણાશે, કારણ કે સેક્શન 63 ઇન્ડિયન સક્સેશન એક્ટ જે છે એ એમ કહે છે કે ભાઈ બે જે હોય છે સાક્ષી એની સહી જરૂરી છે વિલમાં. એટલે બ્રહ્મભટ્ટ સાહેબે કીધું એ પ્રમાણે વાત સાચી જ છે કે વિલ ડે બાય ડે જેમ જેમ અપડેટ્સ આવશે, જેમ જેમ ગુનાઓ વધશે એ પ્રમાણે એના નિયમો બી બદલાતા જશે. બટ એટ ધ સેમ પોઈન્ટ ઓફ ટાઈમ જેમ તમે નોર્મલ સ્થાવર મિલકતોનું કે બીજી મિલકતોનું જે રીતના તમે વસિયતનામું બનાવો છો એ જ રીતે આનું પણ વસિયતનામું બનશે. બટ દેટ વોન્ટ બી ડિજિટલ વન. દેટ વિલ બી લાઈક એ એક જે કહીએ કે ફિઝિકલ ફોર્મમાં જ હશે. તો એ જરૂરી છે, કારણ કે કોણ કેટલા રાઇટ્સ વાપરશે, કોણ જીપે વાપરશે, કોણ પેટીએમ વાપરશે, કઈ બેન્કો સાથે એનું ગવર્નિંગ થઈ રહ્યું છે, એ બધી જ વસ્તુઓ આમાં ચેક થશે. અને એ પ્રમાણે ધીમે ધીમે ડિજિટલ વસિયત જે છે એ રીતે ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવશે. બટ એકચ્યુઅલી એમાં શું છે કે ડિજિટલ વસિયતનામું જ્યારે બનાવીએ ને ત્યારે એમાં સેવાની શરતો, પછી પ્લેટફોર્મના જે ઇનબિલ્ટ રૂલ્સ છે કે ગૂગલ ઇઝ ડિફરન્ટ, મેટા ઇઝ ડિફરન્ટ એન્ડ આઈક્લાઉડ ઇઝ ડિફરન્ટ. તો એ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખીને તમારે શરતો બનાવવી પડશે. નોર્મલી જે આપણે વસિયતનામું બનાવીએ છીએ એમ વસિયતનામું નહીં બને. એમાં ડિફરન્ટ રાઇટ્સ આપવા પડે. તો કે છે કે હું આને એમ ઘણીવાર એવું હોય છે કે નોમિનેશન એના માટે જ આપે કે ભાઈ બધો ડેટા તું ડિસ્ટ્રક્ટ કરી નાખ, એના માટે કે એક વિશ્વાસુ માણસ છે જે બધું ડિસ્ટ્રક્ટ કરી નાખશે. જેમ સાહેબે કીધું કે 40 વર્ષ પહેલાં મેં કોઈની સાથે શું વાત કરી હતી
એ મારા મૃત્યુ પછી એનું એક ઇન્ટરપ્રિટેશન કંઈક ડિફરન્ટ રીતે થઈ શકે. તો એ પ્રમાણે તમે જાણવા જાઓ તો પછી ડેટા ડિસ્ટ્રક્ટ કરવો, ડિલીટ કરવો જે બી છે એ બી નક્કી કરશે કે કોણ કરશે. એક વિશ્વાસપાત્ર વ્યક્તિ હોય એને નોમિનેટ કરવામાં આવશે. એઝ લીગલ હેર ઇઝ ડિફરન્ટ અને આ જે ડિજિટલ વસ્તુ છે ને એમાં વિશ્વાસ બહુ મોટી મેટર કરી જશે એવું મારું માનવું છે. ઓકે વિઝનજી, આમાં તમને લાગે છે કે આપણે જે ડિજિટલ જે સમજણ છે એ વધારે લોકોને આપવાની જરૂરિયાત છે? કારણ કે આપણે જોયું કે ફ્રોડના કિસ્સા ઘણા વધી ગયા, ડિજિટલ અરેસ્ટના કિસ્સા ખૂબ વધ્યા. કે તમે જુઓ કે સાયન્ટિસ્ટ હોય કે વકીલો હોય કે પછી મોટા એવા અધિકારીઓ એ પણ ડિજિટલ અરેસ્ટની એની જાળમાં આવી જાય છે. એમને ખબર જ નથી કે ભાઈ તમારે આવા કોઈ વ્યક્તિ તમને ડિજિટલ અરેસ્ટ ન કરી શકે, છતાં પણ લોકો એ થયા. તમે જે હમણાં વાત કરી કે લોકો પોતાના નોમિની એમાં એકાઉન્ટ તમારા મૃત્યુ બાદ કરી શકે, કદાચ મોટાભાગના લોકોને ખબર પણ નહીં હોય. તો એ ડિજિટલ અવેરનેસ વધારવાની જરૂરિયાત છે આજના સમયમાં કે આ ડિજિટલ વારસા એના પર આપણે વધારે ફોકસ રાખીએ. આપનું શું કહેવું છે? અત્યારનું જે યુગ છે ને એ એઆઈ અને એમાં અત્યારે ઇન્ટ્રોડક્શન થઈ રહ્યું છે. આ ટ્રાન્સફોર્મેશનનો સમય છે. તમને ઘણીવાર જાણીને આશ્ચર્ય થશે કે મારા જેવો જ આકૃતિવાળો ફેસ, વોઇસ અને બધું જ ક્લોન કરી શકું છું વિથ ધ હેલ્પ ઓફ એઆઈ. તો એ સમયમાં જ્યારે આટલા બધા રિસ્ક ફેક્ટર અવેલેબલ છે, એ સમયની અંદર તમારે સેફલી તમારી વારસદારી કઈ રીતે આપવી. જેમ તમે બહુ જ સારી રીતે કહ્યું કે અત્યારે રિસ્ક ફેક્ટર ઘણા બધા છે. ડિજિટલ અરેસ્ટ એટલે કોઈ પણ ટેકનોલોજી જે છે એનું જાગૃતિકરણ થવું ખૂબ જ જરૂરી છે અને અનિવાર્ય છે. જ્યાં સુધી લોકો એને જાણશે નહીં, એના ખરા અર્થમાં સમજશે નહીં, ત્યાં સુધી એનો સાચો ઉપયોગ અને સારો ઉપયોગ કરવો બહુ જ અઘરો છે. એટલે તમે જેમ બહુ જ સાચી અને સારી વાત કરી કે એની અવેરનેસ ફેલાવો. ઘણા બધા એનજીઓ છે, ઘણી બધી જગ્યાએ ઇવન સરકાર પણ પ્રયત્ન કરી રહી છે કે ડિજિટલ અરેસ્ટ અને ઘણી વાર તો કોલર ટ્યુન પર પણ દે હેવ સેડ કે આ રીતનો કોઈ કોલ આવે તો તમારે જાગૃત રહેવું. તો આ બધી એફર્ટ જે છે એક સુદૃઢપણે અપ્રોચ જો થાય તો ડેફિનેટલી આ વસ્તુને અટકાવી શકાય અને જાગૃતિ ફેલાવી અને લોકોને આની અંદર પ્રોપરલી માર્ગદર્શન આપી શકાય. અને લોકો માટે પડકાર એટલા માટે છે કે તમે જુઓ કે ઘણી બધી સમયો આવશે કે બધું જ ઓનલાઈન થઈ જવાનું છે, ઓફલાઈન બધું પતી જશે. અત્યારના સમયગાળામાં એવી સ્થિતિ છે કે લોકોને ફક્ત એક ફોનમાંથી બીજા ફોનમાં ડેટા કેવી રીતે ટ્રાન્સફર કરવો એ પણ નથી ખબર હોતી. એ લોકોની બીજા ભલે ભણેલા ગણેલા હોય, હું સિનિયર લોકોની વાત નથી કરતો, પણ જે યંગ લોકો છે એમને પણ નથી ખબર કે તમારા ફેસબુકમાં જઈને તમારું ઈમેલ આઈડી કેવી રીતે, આવી નાની બાબત પણ નથી ખબર. અને જ્યારે આવો સમયગાળો આવશે કે ભાઈ આખું તમારું એકાઉન્ટ કોઈને વારસામાં આપવાનું છે, એમાં તમે કોઈ ભૂલ ન કરી બેસો. એટલે આ બધી બાબતોની જાણકારી પણ વિઝનજી આપવી જરૂરી છે. લોકોમાં અવેરનેસ હોવી જોઈએ. બહુ જ સાચી વાત છે. તમે તમારો ફોન જો એકવાર ઇરેઝ પણ કરો છો ને તો પણ એ કમ્પ્લીટ ડેટા ઇરેઝ નથી કરતો. એ સાયન્ટિફિકલી પ્રૂવન થયેલું છે. તમારે ફોનને 2 વાર ઇરેઝ કરવો પડે છે. એકવાર ઇરેઝ કરો, ફરીથી લોગિન કરો, નાના ડેટા નાખો, ફરીથી એને રિમૂવ કરો, પછી એ ફોન કમ્પ્લીટલી ઇરેઝ થાય છે. સો અગેન જેમ કહ્યું એ પ્રમાણે તમારે ખૂબ જ સાવચેતી રાખવાની જરૂર છે. તમે ત્યાં તમારા ફોટોગ્રાફ અપલોડ કરો છો, ક્યાં તમારું ડેટા મૂકો છો, એની જે લિંક શેર કરો છો એ લિંક પણ એક્સેસેબલ ટુ ઓલ રાખવી છે કે પ્રાઇવેટ રાખવી છે એ તમારા હાથમાં હોય છે. તો આ બધી નાની ઝીણી વસ્તુઓનું જો તમે ધ્યાન રાખશો અને પછી એને વાપરશો સમજદારીપૂર્વક તો ડેફિનેટલી આ કાયદાને સારી રીતે આપણે આગળ લઈ જઈ શકીશું અને ઇમ્પ્લિમેન્ટ કરી શકીશું વિથ અ સેફટી. ઓકે, ક્લોઝિંગનો સમય છે. બ્રહ્મભટ્ટજી, આપની ક્લોઝિંગ કમેન્ટ આને લઈ. બસ પ્રિવેન્શન ઇઝ ઓલવેઝ બેટર ધેન ક્યોર. એના માટે સારામાં સારી વસ્તુની સમજ હોય. સ્કૂલ લેવલથી, કોલેજ લેવલથી ટાઈમ ટુ ટાઈમ એવી કોઈ સિસ્ટમ રાખે, પેપરની અંદર અથવા ટીવીની અંદર એવા પ્રોગ્રામ આપવામાં આવે કે જેનાથી સ્ટુડન્ટ્સને અથવા યંગ લોકો અથવા જે લોકો ડિજિટલી આ વસ્તુઓ વાપરી રહ્યા છે એ સૌને એની સજાગતા રહે, એની વસ્તુઓ ખબર પડે. જેમ આપણે જોઈએ છે કે ટ્રાઈએ આપણને સંભળાવ્યું છે કે ભાઈ ફ્રોડ આવે છે આવા ફોનથી, પોલીસ તમને કદી આવી રીતે હેરાન નથી કરતી, કદી ડિજિટલ એરેસ્ટ જેવી વસ્તુ નથી. એમ સજાગતા માટેની જેટલી વધારે અવેરનેસ થશે, આવા નવા કાયદા આવશે, એનો કઈ રીતે ઉપયોગ કરવો. લો હંમેશા પોલીસ અને વકીલ બે જ લોકો એનું ઇમ્પ્લિમેન્ટેશન કરતા હોય છે. તમારે મારામારી થઈ તો તમે જઈને પોલીસ સ્ટેશનમાં જઈને કહો કે ભાઈ મારે આવી રીતે મારામારી થઈ છે, પછી એ જે મારનો પ્રકાર છે એના આધારે નક્કી થાય કે કઈ કલમ લાગશે. એમ તમારી પર કોઈ ગુનો થયો હોય, તમારી પર કોઈ એટ્રોસિટીઝ થઈ આ રીતની, અથવા તમને પર કોઈ તકલીફ પડી તો એ કઈ રીતની તકલીફ છે એ ઇમ્પ્લિમેન્ટ કરવાનું કામ અથવા એનું નોંધવાનું કામ પોલીસનું છે, અથવા આવા પરિસ્થિતિમાં કોઈ ઓથોરિટી આવશે એનું હશે. પણ જો લોકોને જ પોતાને ખબર હશે કે આવી વસ્તુ ખાવાથી આટલો અસર થાય છે તો એ પોતે કદાચ આવા કાર્યો કરતા પણ અટકશે અથવા પોતાની સાથે ન થાય એના માટેના પ્રયત્નો કરશે. સો સજાગતા રહેશે એ જ વધારે સારું રહેશે. બિલકુલ. હેમલજી, આપની ક્લોઝિંગ કમેન્ટ.
રાઇટ ટુ એજ્યુકેશન જેમ કહું છું કે ગાડી ચલાવતા શરૂ કરીએ એ પહેલાં એનું જો પંચર પડે તો ટાયર કઈ રીતે બદલવું એની ટ્રેનિંગ આપવી જરૂરી છે. એ રીતે જ સોશિયલ મીડિયા સ્ટાર્ટ કરતાં પહેલાં કે ડિજિટલ કોઈ પણ પ્લેટફોર્મ પર લોગિન કરતાં કે ફૂટપ્રિન્ટ મૂકતા પહેલાં તમારે એના શું પ્રોન્સ કોન્સ છે એની જાગૃતિ લેવી સ્કૂલ લેવલથી જ શરૂ કરી દઈએ તો વધારે સારું રહે. બિલકુલ બિલકુલ આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. વિઝનજી, એમલજી, હાર્દિકજી અમારી સાથે જોડાયા, વાતચીત કરી, આપનો ખૂબ ખૂબ આભાર. તો ઓવરઓલ હવે નિષ્કર્ષ એ છે કે આ બધી ખૂબ ડિજિટલ વસિયતની વાતો ખૂબ થઈ રહી છે, પણ એમાં કોઈ પણ પ્લેટફોર્મ હોય તમારે જાગૃતતા દાખવવી પડશે, કારણ કે બધું જ તમારા બેંક એકાઉન્ટ્સ, તમારી પર્સનલ ચેટ, ફોટોગ્રાફ્સ, તમારી અંગત વાત એ બધું જ એમની સાથે જોડાયેલું છે. તમે જો સજાગ રહ્યા તો બધું જ તમારી જોડે જ રહેશે ને તો એક ક્લિક તમે મારી બધું જ એક્સપોઝ થઈ શકે છે. સજાગતા ખૂબ જરૂરી છે. મારી વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.